અરે અરે બેટા, કહું છું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. હા, મોબાઈલ તને આંખો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ રાખી દીધો. લાવ કહું છું મને દે ના. દે આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કાંઈ સમજાતું નથી. આજે ખરેખર આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ, અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. Presented by Number One School, Rajkot. હતો દિવસતો પારને ભૂતનાનો રડું છે તો રાત દેખી દુખી પાણી ચાકું મારે જવારી દયાની જમાતું હતો દિવસતો પારને ભૂતનાનો રડું છે તો રાત તું પાણી ચાલું અને દુખી દેખી દુખી પાણી ચાકું મારે જવારી દયાની જમાતું. મને બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંધી ઘેરી થઈને દોડતી મારી પાસે આવી. Presented by Number One School, Rajkot. અરે દીકરા, એમાં શું ભૂલાઈ ગયો હે? હું છું ને તારી માં. હું જીવું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ બે કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કાંઈ ના થવું જોઈએ સાહેબ. કાંઈ ના થવું જોઈએ. માનસી ડોક્ટર કોઈને નલે ને હોય ગડગડ કે ગડગડી સૌકોઈ તમારે શીશ અંબા આગળ આલિયા
મમ્મીએ તેનું છેલ્લું ભરેલું એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડેમાં આ ફોન આપ્યો છે. અને ત્યાં ફોનમાં તેના અમૃત કરી તારી માને અમૃત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અને એમાં શું બેટા? ભૂલી જા એ બધું, મારા દીકરા ભૂલી જા. જો